કલોલ શહેરમાં લૂંટની ઘટના સામે આવી છે। શહેરના સ્ટેશન રોડ પર આવેલી હિમાની જ્વેલર્સ દુકાનમાંથી અજાણ્યા ચોરે ગ્રાહકના સ્વાંગમાં આવીને સોનાની ચેન લઈને ફરાર થયો હતો। દુકાનદાર દિલીપ કુમાર મંગળદાસ શાહે કલોલ શહેર પોલીસ સ્ટેશનને આપેલી ફરિયાદ મુજબ 11 સપ્ટેમ્બરના રોજ બપોરે 3 વાગે આરોપી દુકાનમાં આવ્યો હતો અને સોનાના દાગીના બનાવવાનું કહીને ચેન જોઈ હતી। આરોપીએ દુકાનદારને ચેન બતાવવાનું કહીને ગળામાં પહેરી દાગીના બતાવવા માટે કહી દુકાનદાર બહાર નીકળી ગયો હતો। તે પછી આરોપી ચેન સાથે ફરાર થઈ ગયો હતો, જ્યારે ચેનની કિંમત અંદાજે 1,70,000 રૂપિયાની હોવાનું માલિકે જણાવ્યું હતું। કલોલ શહેર પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી અજાણ્યા આરોપીની શોધખોળ શરૂ કરી છે। બપોરે હું ગ્રાહક આવ્યો, ગ્રાહક બની ગ્રાહકની લિસ્ટમાં એટલે મેં ચેન બતાવી એને અને બતાવી એને ચેન પહેરીને દર્પણમાં જોયું કેવી લાગે, સારી લાગે એમ જોયું અને પછી મેં કે કેટલા રૂપિયા થાય, મેં કીધું 1,70,000 રૂપિયા થાય। એટલે પછી કે સારું, પછી કે પાણી થૂકવાના બહાને બહાર ગયો અને સીધો લઈને ભાગી ગયો।